श्री समस्त सतवारा समाज थानगढ़ द्वारा आयोजित 27मा वार्षिक इनाम वितरण समारोह साथी सांस्कृतिक कार्यक्रम योजायो હતો। વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે। આ સમાજ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 જુલાઈ 2026 શનિવારના રોજ ધોળી તલાવડી ખાતે આવેલી નવી ભોજન શાળામાં 27મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું। આ દિવસ માત્ર ઇનામ વિતરણનો નહોતો, પરંતુ સમાજની પ્રગતિ, એકતા અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહિત કરવાનો અવસર હતો। ઝાલાવાડ બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તર, ચોપડાના મુખ્યદાતા ભરતભાઈ ચાવડા, થાનગઢ ભોજન શાળા પ્રમુખ વાસુદેવભાઈ, દેવજીભાઈ તેમજ મહેમાનો, હોદ્દેદારો, જ્ઞાતિજનો ઇનામ વિતરણ કમિટી દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। સમારોહનો એક મહત્વનો ભાગ હતો દાતાશ્રીઓનું સન્માન, જેમણે સમાજ માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નિસ્વાર્થ યોગદાન આપ્યું હતું। તેવા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા। જૂની ભોજન શાળાના દાતાઓ પરસોત્તમભાઈ રેવાભાઈ સોનગરા, મનજીભાઈ ખીમજીભાઈ જાદવ, નરસિંહભાઈ પ્રાગજીભાઈ સોનગરા, મથુરભાઈ શંકરભાઈ મોરી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ચોપડા, શિલ્ડ, દાતાઓના નામથી છપાયેલ દફતરો, ટ્રોલી બેગ, નોટબુકો આપીને 912 તેજસ્વી તારલાઓનું ઇનામ આપી સન્માન કરાયું હતું। આ સમારોહમાં મુખ્ય આમંત્રિત મહેમાનો તરીકે માનનીય વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કંજારિયા, ઝાલાવાડ બોર્ડિંગ પ્રમુખ કાંતિભાઈ માસ્તર, વિજયભાઈ ખાંદલા, દિનેશભાઈ તેમજ કેસી કણજરિયા સાહેબ તેમજ સદભાવના શૈક્ષણિક સંકુલ હળવદના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારિયા, રાજ્યસભાના સાંસદ તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામે નવી ભોજન શાળામાં 27મા ઇનામ વિતરણ કાર્યક્રમમાં મારી સાથે ગુજરાત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ઝાલાવાડના પ્રમુખ કાંતિભાઈ માસ્તર તેમજ સમાજના પ્રમુખ તથા વિવિધ જવાબદારી નિભાવતા સમાજના આગેવાનો, કાર્યકર્તા મિત્રો અને સમગ્ર ટીમ, મોટી સંખ્યામાં પધારેલ બહેનો, દીકરીઓ, વિદ્યાર્થી મિત્રો તથા આગેવાનો, આજે જે ઇનામ વિતરણના કાર્યક્રમમાં સમાજની જે સોચ છે, જે કોઈ પણ સમાજ હોય, સતવારા સમાજને જે આજનો કાર્યક્રમ જે રાખ્યો છે, વિદ્યાર્થીઓને એજ્યુકેશન હશે તો જ એ આવનારા દિવસમાં એ તાલુકાનું, જિલ્લાનું કે રાજ્યનું કે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે એજ્યુકેશન મોટો મહત્ત્વનો ભાગ ભજવે છે। અને એને ધ્યાનમાં રાખી અને સમાજે જે આવા વિવિધ દર વર્ષે કાર્યક્રમ કરે છે, એમાં મને આમંત્રિત કરી અને જે બોલવાની અને સન્માનિત કરવાની જે તક આપી એ બદલ સમગ્ર સમાજનો દિલથી આભાર વ્યક્ત કરું છું। તેમજ આવનારા દિવસોમાં આવા ઉત્સાહી પ્રોગ્રામ કરવા માટે પ્રેરણારૂપ મંતવ્ય આપી અને મારો જે સત્કાર સમારંભ કર્યો અને જે માન સન્માન આપ્યું એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। GDC ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ।